રમેશભાઈ, આજે તમે ગાંધીનગર ડીજીપી ઓફિસે આવેલા તો તમને અંદર ગયા તો શું જવાબ આપ્યો? અમે કાલના અહીંયા હતા. આજે અહીંયા અમને યોગ્ય જવાબ મળ્યો છે. હવે ડેડ બોડી સ્વીકારી અને આગળની પ્રક્રિયા થશે કે જે અમારી માગણીઓ હતી એ સરકાર સુધી પહોંચી છે અને અમારી માગણીઓને સરકારે યોગ્ય રીતે માન્ય રાખી છે કે અમારી જે સત્ય માગણીઓ હતી, ન્યાય માટેની જે માગણીઓ હતી, એ તમામ માગણીઓ આજે જય ભીમ સર્વ સમાજ અને ભીમ આર્મીના કાર્યકર્તા, જનતા સેનાના કાર્યકર્તા બધા જ અન્ય સંગઠનો સાથે સહકાર આપી અને આ એક બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તે બદલ તમામ સંગઠનોનો પણ એક પીડિત પરિવારને આવી રીતે જે સાથ સહકાર આપ્યો તે રીતે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બને ત્યાં આગળ હંમેશા માટે આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો કે ભવિષ્યની અંદર બધાને ન્યાય મળે અને બધા પણ ન્યાયના અધિકાર છે. આપણે ગાંધીનગરને તમામ પોલીસ સ્ટાફને અહેવાલ કરીએ છીએ કે એમને ખૂબ સરસ આપણી સાથે ન્યાય અપાવવા માટે પણ એમને બહુ મદદ કરી છે અને સાહેબ સુધી આપણી પૂર્ણ રજૂઆતો એ કરી અને આપણને ન્યાયના ત્યાં સુધી લઈ ગયા છે. બોલો મકવાણા સાહેબ, આપણે શું કહેશો બે શબ્દ? હું તો ગાંધીનગરને ડીજીપી ઓફિસના સ્ટાફનો હું બિરદાવું છું, એમને આભાર વ્યક્ત કરું છું કે અમે જે ન્યાય માટે, પીડિત પરિવારના ન્યાય માટે જે અમે ભાવનગરથી જે અહીં ભાવનગર હોસ્પિટલથી અમે અહીં આવ્યા હતા અને રાત્રે 8 વાગે અમે અહીં આવ્યા પછી અમને જે ન્યાય માટે જે માગણીઓ મૂકી હતી એ માગણીઓનો અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને જવાબ અમને લેખિતમાં સહી સિક્કા સાથે આપ્યો છે. એટલે હું એના ડીજીપી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. અને પાછળ અમારો લેટર પેડ ઉપર અમે અમારી માગણીઓ મૂકી હતી એ માગણીઓનો પણ અમને સ્વીકાર કર્યો છે અને એ બદલ હું ગાંધીનગર ડીજીપી સાહેબનો અને સ્ટાફનો આભાર માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય. બોલો નેહાબેન, તમે બે શબ્દ કહેશો? આજે અમે ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ઉપર આવ્યા હતા અને આજે પીડિત પરિવારને એમ કંઈ યોગ્ય ન્યાય મળ્યો છે. સાહેબે અમારી રજૂઆત શાંતિપૂર્વક સાંભળી છે અને સાહેબે જે એસએસએ સેલના સાહેબ જે હતા તો આ જે રજૂઆત હતી બોટાદની એની સાથે અન્ય જે એટ્રોસિટીના કેસ બનતા હોય છે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અન્ય અમુક પોલીસ સ્ટેશનોમાં એવી રીતના ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. તો સાહેબ આપ થોડુંક ધ્યાન દોરી અને એ પોલીસ સ્ટેશનમાં તમે થોડીક ચર્ચા કરજો, કારણ કે જ્યારે પણ એટ્રોસિટી કેસ થાય છે તો અમુક જગ્યાએ અમુક પીઆઈઓ ખોટી રીતના ફરિયાદીને દબાવતા હોય છે, જેથી આપ ધ્યાન દોરજો. એ પણ ચર્ચા કરવા હોય અને સંતોષપૂર્વક એ બાબતે પણ અમને સારો જવાબ મળ્યો છે અને પીડિત પરિવારને જે ન્યાય મળ્યો છે. હવે અહીંયા અમે લોકો બધા તમામે હાજર છે. પીડિત પરિવાર પણ આનાથી સંતોષકારક છે અને યોગ્ય તપાસ થશે. બોટાદની જે ઘટના બની છે એમાં યોગ્ય તપાસ થશે. યોગ્ય તપાસ થયા પછી જે કંઈ પણ ખૂટતું વધતું હશે એ સાહેબ તપાસ કરી અને જે કંઈ પણ આરોપીઓ હશે તેમને અરેસ્ટ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અધિકારીઓ જે છે જેમની ભૂલના કારણે આ થયું છે તેના માટે પણ તપાસ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એવો અમને સંતોષકારક જવાબ આપ્યો છે. જય ભીમ. બોલો. જય ભીમ, નમો બુદ્ધાય. સર્વ સમાજ એકતાની સાથે હું રમેશભાઈ દેવેન્દ્રભાઈ સાહેબ આજે 4 દિવસથી આનો 5મો દિવસ થઈ ગયો. સતત લડાઈ આપી રહ્યા હતા. આજે ડીજીપી ઓફિસે આવ્યા એટલે અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને એટલે બદલ તો અમે ગાંધીનગર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભીમ. અને અમારી માગણીઓ સ્વીકારી દીધી. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.